કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો? આજે લંચમાં કારેલાનું શાક બનાવવાનું છે. મેં કારેલામાં મીઠું લગાવીને રાખી મૂક્યા હતા ધોઈને. હવે દબાઈને તેમાંથી કડવું પાણી કાઢી દઈશું આપણે. અને મેં ડુંગળી પણ સમારી છે અને એક નાનું બટેકું પણ કટ કર્યું છે. કારેલા, બટાકા અને ડુંગળીનું મિક્સ શાક બનાવીશું. આજે લંચમાં રસ, રોટલી અને કારેલાનું શાક બનાવવાનું છે. તો કારેલાને મેં નિતારી લીધા છે અને હવે કઢાઈમાં આપણે થોડું તેલ મૂકી દીધું છે. જીરું નાખ્યું છે, ગરમ થઈ ગયું છે તેલ, હિંગ નાખી છે અને એને આપણે ડુંગળી બટેકાને પહેલાં સાંતળી લઈશું તો સરસ ચડી જશે ડુંગળીને બટેકા. અંદર થોડું મીઠું પણ આપણે ઉમેરી દઈશું. કારેલામાં આપણે મીઠું નાખેલું છે એટલે એમાં મીઠું નાખવાનું નથી. અને બસ આ મારી આજની લંચની રેસીપી છે. તમને ગમે મારા વિડીયો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. હવે મેં રોટલીનો લોટ બાંધવા માટે કાસમાં લોટ લઈ લીધો છે અને તેમાં મીઠું નાખીને રોટલીનો લોટ બાંધી લઈશું આપણે. બીજું ફ્રેન્ડ્સ, તમે કેમ છો બધા અને તમને મારા વિડીયો ગમે છે કે નહીં એ મને કોમેન્ટ્સમાં જરૂર બતાવજો. રોટલીનો લોટ આ રીતે બાંધી લીધો છે. આમ તો લોટ બાંધીને પહેલાં થોડું પાણી છાંટીને આમ અંદર થોડું હોલ પાડીને રાખી મૂકીએ તો રોટલી સરસ કૂણી થાય છે અડધો પોણો કલાક. પણ આજે મારી પાસે સમય ઓછો છે એટલે મેં પલાળ્યો નથી. તેલ એક પરી નાખીને લોટને બરાબર કૂણવી લીધો છે. હવે આપણા અહીંયા બટેકા અને ડુંગળી બંને ચડી ગયા છે. દબાઈને જોઈએ તો પ્રેસ થઈ જાય છે, માટે કારેલા એમાં ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ઢાંકીને થવા દેવાનું છે. ત્યાં સુધીમાં કારેલા થોડા ચડી જશે. થોડીવાર 5 મિનિટ પછી જોઈએ તો કારેલા થોડા ચડી ગયા હશે. અને આમાં આ શાકમાં પાણી બિલકુલ નાખવાનું નથી. કોરું શાક બનાવીએ છીએ અને આમે થોડો ગોળનો પાવડર આવે છે જે માર્કેટમાં મળે છે રેડીમેડ, એ ઉમેર્યો છે અંદર. કારણ કે કારેલામાં થોડીક કડવાશ હોય છે તો થોડો ગોળ ઉમેરીએ તો સારું લાગે છે, ટેસ્ટ સારો આવે છે શાકનો. ગોળ ઉમેરીને પણ ઢાંકીને થોડીવાર થવા દેવાનું છે. અને હવે લગભગ કારેલા ચડી ગયા છે. દબાઈએ તો પ્રેશર કટકા થઈ જાય છે એના. એમાં આપણે શાકમાં મસાલો કરી લઈશું. હળદર, જે રૂટીન મસાલા આપણે કરીએ છીએ એ જ કરવાના હોય છે આમાં. કારણ કે આ મેં કારેલાની સિમ્પલ સબ્જી બનાવી છે. રૂટીનમાં જે અમારા ઘરમાં જે અમે રીતે બનાવીએ છીએ એ રીતે બનાવી છે. બધાની અલગ અલગ રીત હોય છે બનાવવાની શાક. હવે તૈયાર થઈ ગયું છે શાક. રેડી. બસ ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી રાખીશું થોડી વાર. હવે અહીંયા મેં કેરી કટ કરી લીધી છે. કેરીનો રસ કાઢવાનો છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કેસર કેરી બહુ સરસ આવે છે. એમાં મેં સૂંઠ ઉમેરી છે. થોડી ખાંડ નાખીશું કારણ કે આ કેરી થોડી ખટ મીઠી છે. અને ખાંડના ભાગનું થોડું પાણી ઉમેરવાનું છે.
થોડુંક મીઠું નાખીશું. ખાંડના ભાગનું થોડું પાણી ઉમેરી દઈશું. ને હવે બ્લેન્ડર ફેરવી લેવાનું છે. એમાં બ્લેન્ડરથી રસ સરસ નીકળી જાય છે. ને આ રસ તૈયાર થઈ ગયો છે. હવે તેને ફ્રીજમાં મૂકી દઈશું એટલે થોડો ઠંડો થાય. જમતી વખતે ઠંડો રસ સરસ લાગે છે. અને અહીંયા મેં રોટલી બનાવવાની શરૂઆત કરી દીધી છે. ફુલકા રોટલી બનાવવાની છે. આજે પડવાળી રોટલી મેં શેર કરી હતી પહેલાં એક વિડીયોમાં. કેરીના રસ સાથે સારી લાગે છે. આજે સિમ્પલ રોટલી બનાવવાની છે. ફટાફટ એક રોટલી થાય ત્યાં સુધીમાં બીજી વણાઈ જાય એ રીતે કરવાની છે. અને આ ફુલકા રોટલી થવા માંડી છે. આ રીતે બધી રોટલી કરી લેવાની છે. ફરી એક રોટલી હું બતાવું છું. ફરી બનાવું છું બીજી એક. આ બીજી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે ફુલકા રોટલી હોય તો મજા આવે છે જમવાની. અને બંને રોટલી ઉપર ઘી લગાવી લઈશું અને કેસરોલમાં રાખી દઈશું એને. બધી રોટલી થઈ ગઈ છે તૈયાર. આ અમારી આજની લંચની થાળી છે ફ્રેન્ડ્સ. બાય.